પાંચ રાશિના જાતકો વાદ વિવાદથી દૂર રહેવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે 21 જાન્યુઆરી 2025 થી 24 ફેબ્રુઆરી 2025 ગ્રહોના સેનાપતિ તેવા મંગળ દેવતા વક્રી અવસ્થામાં જ રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. અને તેના કારણે જ આ સમય દરમિયાન મિથુન રાશિ એટલે કે કોમ્યુનિકેશન્સની રાશિ, એટલે કે તમે જે કોઈ પણ લોકો સાથે વાતચીત કરો છો તેમાં ક્યાંક ને ક્યાંક કડવાહટ આવી શકે છે. લોકો તમને નેગેટિવલી લોકોના ઉપર તમારી ઇમ્પ્રેશન પડી શકે છે. હવે જો તમારી જન્મપત્રિકામાં મંગળદેવ વીક અવસ્થામાં હશે, નબળી સ્થિતિમાં હશે, તો તે તમને આ ગોચરની ખૂબ વધારે માઠી અસર કરી શકે છે. તે કયા પ્રમાણે ચેક કરવું છે? જો તમે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં ખચકાતા નથી તો તમારો મંગળ ખૂબ સ્ટ્રોંગ છે. પરંતુ જો તમે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં ખૂબ વિચારો છો તો સમજી લો કે મંગળ તમારા માટે ખરાબ સાબિત થઈ રહ્યો છે, નબળો છે તમારી જન્મપત્રિકામાં, અને આ ગોચરની તમારા પર ખૂબ વધારે અસર થઈ શકે છે. તો તે પાંચ રાશિ કઈ છે? તે પાંચ રાશિ છે વૃષભ રાશિ, મિથુન રાશિ, કુંભ રાશિ, ધનુ રાશિ અને કન્યા રાશિ. આ પાંચ રાશિના જાતકોને જરૂરથી માહિતી શેર કરો, અને ઉપાય તરીકે દરેક મંગળવારે મસૂરથી મહાદેવનો અભિષેક કરવો જોઈએ, જેથી આ એક મહિનો પણ વાદ વિવાદથી તમને દૂર રાખશે. તો જો માહિતી પસંદ આવી તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો, અને આ પાંચ રાશિના જાતકોને પણ માહિતી શેર કરો. ઓમ નમઃ શિવાય.